નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ, જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તમારા માટે અઘરામાં અઘરો ટોપિક, પરંતુ એને આપણે સહેલો કરીને સમજાવશું. તમારા માટે છે હેતુલક્ષી. તો આ વિડીયોની અંદર આપણે હેતુલક્ષી પ્રશ્ન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, ચોપડીની અંદર સ્વાધ્યાય 7.1 અને 7.2 જે તમને આપેલું છે, સાથે સાથે ઉદાહરણના દાખલા છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યું છે. હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે દાખલા ન જોયા હોય તો ચોક્કસથી જોઈ નાખજો, જેથી તમને લોકોને એક્ઝામમાં સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ સમય વિતાવ્યા વગર પ્રકરણ નંબર 7 હેતુલક્ષી પ્રશ્ન. તો અહીં આપણે હેતુલક્ષી પ્રશ્નની અંદર પહેલો જ હેતુલક્ષી પ્રશ્ન કંઈક તમને આવો આપેલો છે કે એક વર્તુળના એક વ્યાસનું એક અંત્ય બિંદુ 0,0 છે તથા વર્તુળનું કેન્દ્ર -2, 4 છે, તો તે વ્યાસનું બીજું અંત્ય બિંદુ તમારે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સરળ હેતુલક્ષી પ્રશ્નમાં છે, એકદમ સરળ તમને આપેલો છે. તો અહીંયા તમને લોકોને એક વર્તુળ આપેલું છે, વર્તુળના વ્યાસાંતે આપેલા બિંદુની ચર્ચા કરેલી છે. તો આપણે લોકો આની અંદર કામ કરીશું, જેની અંદર તમારે લોકોએ વર્તુળને વ્યાસાંતે આપેલું બિંદુ તો એ અને બી લઈ લીધું હોય, અને અહીંયા કેન્દ્ર ઉપર આપણે ઓ લઈ લીધું હોય. તો જો વ્યાસનું એક અંત્ય બિંદુ 0,0 આપેલું છે, તો અહીંયા એક અંત્ય બિંદુ 0,0 થઈ ગયું. ત્યારબાદ તમને લોકોને વર્તુળનું કેન્દ્ર આપેલું છે -2, 4, -2 અલ્પવિરામ 4 આપેલું છે, અને તમારે લોકોએ બીજું અંત્ય બિંદુ એટલે કે x અલ્પવિરામ y આને શોધવાનું છે. આ રીતેનું કામ આપેલું છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમને લોકોને વર્તુળનું કેન્દ્ર 0,0 આપેલું હોય અને એક અંત્ય બિંદુના યામ તમને આપેલા હોય ને બીજા અંત્ય બિંદુના યામ તમારે શોધવાના હોય, તો જે અંત્ય બિંદુના યામ તમને આપેલા છે એના વિરુદ્ધ બીજા અંત્ય બિંદુના યામ મળે. પરંતુ અહીંયા એવી કન્ડિશન છે નહીં. અહીંયા તમને લોકોને તમારે દાખલો ગણીને કામ કરવું પડશે. તો અહીંયા આપણે લોકો કામ કરશું કે અહીં આકૃતિ પરથી ધ્યાનમાં લઈ લઈએ કે AB નું મધ્ય બિંદુ O છે અને O ના યામ બરાબર આપણે શું કરશું, બે અંત્ય બિંદુઓના યામનો સરવાળો ભાગ્યા 2, તો કે 0 પ્લસ x છેદમાં 2 અલ્પવિરામ 0 પ્લસ y છેદમાં 2, અને અહીંયા યામ કઈ આવી ગયા તો કે -2 અલ્પવિરામ 4 આ મળી જાય છે. તો x યામ સાથે x યામની સરખામણી કરો y યામ સાથે y યામની, તો x ના છેદમાં 2 બરાબર -2 થઈ જશે, અને અહીંયા y ના છેદમાં 2 બરાબર કેટલા આવી ગયા 4. તો અહીંયા 2 ગુણ્યા 2 કરો એટલે કેટલા થઈ ગયા તો કે 4 થાય, અને નિશાની કેવી થઈ જાય માઇનસ. તો x બરાબર તમને -4 મળે છે, અને y બરાબર 4 દુને કેટલા થઈ ગયા 8. તો અહીંયા બીજા અંત્ય બિંદુના યામ તમને લોકોને કંઈક આવા મળી જાય છે. કેટલા મળે છે? -4 અલ્પવિરામ 8 મળે છે. રેડી? તો અહીંયા બીજા અંત્ય બિંદુના યામ તમને લોકોને આ રીતે મળે છે. સાથે સાથે નોંધનીય બાબત તમારી લોકોની વિદ્યાર્થી મિત્રો અહીંયા એ છે, નોંધનીય બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લ્યો. જ્યારે તમને લોકોને એક વર્તુળ તમને આપેલું છે અને ઉગમ બિંદુ જેનું મધ્યમાં મતલબમાં કેન્દ્ર છે, તો ઉગમ બિંદુના યામ અહીંયા આપેલા છે. એટલે અહીંયા એક સાઈડના એટલે કે એક અંત્ય બિંદુના યામ તમને લોકોને xy આપેલા હોય, તો આના અંત્ય બિંદુના યામ -x અલ્પવિરામ -y મળે. આ ધ્યાનમાં ખાસ કરીને લેજો. રેડી? તો આવા દાખલા તમારા લોકોએ ગણવા ન પડે ને ડાયરેક્ટ કામ થઈ જાય એની અંદર શોર્ટકટ ટ્રીકથી અથવા તો સમજૂતી પરથી તમારું અહીંયા કામ થઈ જાય. તો આને ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ દાખલામાં હેતુલક્ષી પ્રશ્નને આપણે ડન કરી દઈએ. ડન થઈ ગયો છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આગળના હેતુલક્ષી તરફ આપણે આગળ વધીએ. તો કે અહીંયા તમને લોકોને બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાયેલો અને આ એમસીક્યુ છે એ મતલબમાં ખાસ અગત્યનો એમસીક્યુ છે. અહીંયા તમને લોકોને કોઈ પણ બિંદુનો ઉગમ બિંદુથી અંતર શોધવા માટેની વાતચીત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, થિયરીનો વિડીયો જોયો ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો. એની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરેલી છે અને જેની અંદર ડિટેલિંગ સાથેની ચર્ચા છે, જેથી આ તમને લોકોને એકદમ ક્લિયર કટ થઈ જાય. હવે તમને અહીંયા કોઈ પણ બિંદુ આપેલા હોય, તમારે લોકોએ શોર્ટકટની અંદર આન્સર લાવવો હોય તો કઈ રીતે તમે લાવી શકો તેના ઉપર પણ આપણે ચર્ચા કરીશું. તો અહીંયા તમારા લોકોએ ખાસ યાદ રાખવા જેવી નોંધનીય બાબત તમારી અહીંયા ઈ બનશે, તો કે પહેલા આપણે નોંધ લખી નાખી. યાદ રાખો કઈ વસ્તુ છે, તો કે કોઈ પણ બિંદુનું અથવા તો કોઈ પણ બિંદુની જગ્યાએ આપણે લોકો યુઝ કરીએ કે બિંદુ A,
બિંદુ એ કૌંસમાં x અલ્પવિરામ y નું ઉગમ બિંદુથી અંતર બરાબર વર્ગમૂળની અંદર x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ થાય, x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યુઝ કરીએ તો એની અંદર તમારા લોકોનું કામ આવું થઈ ગયું કે વર્ગમૂળની અંદર x નો સ્ક્વેર એટલે x આમ તમને કેટલો આપેલો છે એનો વર્ગ કરી અને y આમનો પણ શું કરી દેવાનો વર્ગ અને બંનેનો સરવાળો. તો x આમ કેટલો છે -6 છે તો અહીંયા થઈ ગયા -6, અહીંયા કેટલા થઈ ગયા 8. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ કામ કર્યું એટલે 6 નો વર્ગ કેટલો થઈ ગયો 36, -6 નો વર્ગ 36 થઈ ગયો, પ્લસ 88 કેટલા થઈ ગયા 64. તો અહીંયા તમને લોકોને જવાબ કેટલો મળી ગયો તો કે વર્ગમૂળની અંદર 100 મળેલો છે એટલે એનો આપણે વર્ગમૂળ કાઢીએ તો અહીંયા કેટલા થઈ ગયા તો કે 10 એકમ. આ તમારો જવાબ થઈ ગયો. રેડી? તો અહીંયા આપણે જવાબ લખી નાખીએ કેટલા એકમ આવ્યો તો કે 10 એકમ મળે છે. તો આ આપણો જવાબ થઈ ગયો. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ ટાઈપમાં પૂછાણું તો આપણે શું કરવાનું? રેડી? હવે જ્યારે તમને આમાં પૂછાય ને ત્યારે યાદ રાખવાનું કે પાયથાગોરસની ત્રિપુટીનો ઉપયોગ થતો હોય. પાયથાગોરસની ત્રિપુટીનો ઉપયોગ થતો હોય. પાયથાગોરસનો પ્રમેય છે ને એની ત્રિપુટીનો ઉપયોગ થાય. તો શોર્ટકટમાં કઈ રીતે યાદ રખાય તો અહીંયા ધ્યાન આપો. ત્રિપુટી ઉપર કામ કરી નાખીએ. ત્રિપુટી. ચાલો ત્રિપુટીની અંદર 3 4 5, 5 12 13, 6 8 10, 7 24 25, 8 15 17, 9 40 41, 10 24 26, 11 60 61, 12 35 37, 15 36 39. આ ત્રિપુટી છે એ ચોપડીમાં આપેલી છે તમને, ચોપડીમાં. રેડી? સ્વાધ્યાય આપણે 7.1 નો પ્રશ્ન નંબર 2 કરીએ ને તો એની અંદર આ ત્રિપુટીનો ઉપયોગ થાય છે. ચાલો તો આની અંદર આપણે જોઈએ આગળ વધતી વસ્તુમાં. તો કે બિંદુ તમને ગમે તે આપેલું હોય, માઇનસ વાળું હોય, પ્લસ વાળું હોય, ગમે તે બિંદુ આપેલું હોય. એક્ઝામ્પલ તરીકે અહીંયા જ છે તમને બિંદુ આપેલું -6 અલ્પવિરામ 8 લઉં કે -6 અલ્પવિરામ -8 લઉં, -6 અલ્પવિરામ 8 -8 ઓલા સોરી -8 અહીંયા +6 લઈ લઈએ આપણે અને તમને 6 અલ્પવિરામ 8 લઉં. આ બધા બિંદુથી ઉગમ બિંદુનું અંતર 10 એકમ જ થાય. કેટલા એકમ થાય? 10 એકમ જ થાય. અહીંયા બિંદુ ગમે એ ચેન્જ કરે, આપણે એની યાર કોઈ મતલબ નહીં. આપણે મતલબ આપણી ત્રિપુટી ઉપર રાખવાનો. ચાલો અહીંયા જોઈ લો, એકદમ શોર્ટકટ. આ તમારે ગણતરી કરવી જ ન હોય તો ત્રિપુટી યાદ રાખો, સૌથી બેસ્ટ. કેમ કે ત્રિપુટી યાદ રાખવાથી તમને લોકોને 8મા ચેપ્ટરના દાખલામાં પણ ફાયદો થાય. એટલે ત્રિપુટી જ યાદ રખાય. ત્રિપુટી સૌથી બેસ્ટ છે. રેડી? ચાલો જો અહીંયા તમને 6 આપેલા છે, 8 આપેલા છે તો કે યસ સર 6 આપેલા છે, 8 આપેલા છે. તો હવે બાકી કોણ રહી ગયું? 10. તો 10 આનો આન્સર. 10 શું થઈ ગયું એનો આન્સર? ડાયરેક્ટ જ આન્સર ક્લિયર થઈ જાય. રેડી? તો ત્રિપુટી ઉપરથી તમે લોકો આસાનીથી કામ કરી શકો. ત્રિપુટી તૈયાર કરવી જરૂરી છે. રેડી? ત્રિપુટી એક વાર મતલબ 2-3 વાર તમે વ્યવસ્થિત વાંચો એટલે તમને લોકોને આરામથી યાદ રહી જાય અને ત્રિપુટીનું રટણ કર્યા કરો એટલે તમને આવા પ્રકારના હેતુલક્ષી આરામથી સોલ્વ થાય, ગણતરી કરવી પડે નહીં. રેડી? તો આ એક બાબત ખાસ અગત્યની છે, ધ્યાનમાં લેજો. અને ઓલા પણ જણાવ્યું એ પ્રમાણે તમને કોઈ પણ બિંદુ આપેલું હોય એનું ઉગમ બિંદુથી અંતર કેટલું થશે તો કે 10 એકમ જ થશે. કેમ? તો કે માઇનસનો વર્ગ કરો તો કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. એટલા માટે 10 એકમ થાય. ખ્યાલ આવી ગયો? રેડી? અને અંતર હંમેશા માટે કેવું હોય તો કે પ્લસ જ હોય એટલા માટે. ચલો તો આને ડન કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. રેડી? ડન કરીને આપણે આગળ વધીએ તો અહીંયા તમને લોકોને ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન કેવા પ્રકારે આપેલો છે એ જોઈએ. તો કે ત્રિકોણના બે શિરોબિંદુઓ 3 અને 1 અને 1 અલ્પવિરામ 5 છે તથા તેનું મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ છે. તો ત્રિકોણના ત્રીજું શિરોબિંદુઓ તમારે દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને મધ્ય કેન્દ્રના યામ માટેનું કામ થશે. મધ્ય કેન્દ્રના યામનું શોધવા માટેનું સૂત્ર. તો પહેલા તો એની નોટ આપણે ધ્યાનમાં લેવી પડે. તો કે એની નોટ શું છે? તો કે નોટની અંદર તમારા લોકો અહીંયા ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે નોંધનીય બાબત, નોંધ, મધ્ય કેન્દ્ર તમારે શોધવું છે તો મધ્ય કેન્દ્ર ના યામ બરાબર x1 પ્લસ x2 પ્લસ x3/3 y1 પ્લસ y2 પ્લસ
y3/3 આ તમારું સૂત્ર. રેડી? તો અહીંયા તમારે મધ્ય કેન્દ્રના યામ માટેનું જ કામ કરી નાખવાનું છે. તો અહીંયા ત્રિકોણ તમને આપેલા છે શિરોબિંદુઓ, એટલે આ ત્રિકોણ તમને આપી દીધો. એના શિરોબિંદુના યામ આપ્યા. અહીંયા આપ્યા તમને 3 અને 1. અહીંના યામ આપી દીધા તમને લોકોને 1 અલ્પવિરામ 5. અહીંના યામ આપી દીધા x અલ્પવિરામ y આપેલું છે. અને ઉગમ બિંદુ મધ્ય કેન્દ્ર છે, એટલે મધ્ય કેન્દ્ર માટે તમારા લોકોએ અહીંયા તો આ તમારા માટે મધ્ય કેન્દ્ર થશે. મધ્ય કેન્દ્ર એમ પાછું એ ઉગમ બિંદુ છે, એટલે 0 0. આ યામ તમારા 0 0 થઈ ગયા. રેડી? તો હવે તમારે આના માટે કામ કરવાનું છે. તો આના માટે કામ કરવાનું એટલે અહીંયા તમારે યામ મેળવવાના. તો મધ્ય કેન્દ્રના યામ માટેનું આપણે લોકોએ સૂત્ર એપ્લાય કરાવી દીધું છે. હવે એના ઉપર કામ કરીએ તો અહીંયા શું થઈ જશે? મધ્ય કેન્દ્રના યામ તો 0 0 છે. રેડી? તો આને પહેલાથી જ સરખાવી દેવાય, પણ અહીં તમને ખ્યાલ ન આવે એટલે જોઈ તો x યામ ને x યામનો સરવાળો એટલે 3 + 1 + x છેદમાં કેટલા થઈ ગયા? 3 અલ્પવિરામ. y યામ એટલે 1 + 5 + y છેદમાં કેટલા થઈ ગયા? તો કે 3. આ કામ થઈ ગયું. ચાલો x યામ ને x યામ સાથે ને y યામ ને y યામ સાથે સરખાવી દો એટલે 4 + x છેદમાં 3 બરાબર કેટલા થઈ ગયા? 0. અને 6 + y છેદમાં 3 બરાબર કેટલા આવી ગયા? 0. આનો ગુણાકાર આની સાથે થાય 0 સાથે તો કે પદ કેવું થઈ ગયું? 0. તો 4 + x બરાબર શું આવ્યું? 0 આવ્યું. તો x બરાબર કેટલા થઈ ગયા? -4. અને એ જ રીતે તમે અહીંયા y માટે કામ કરો તો આનો ગુણાકાર 0 સાથે થાય, 3 નો ગુણાકાર એટલે 0 થઈ ગયું. અહીં 6 + કેટલા થઈ ગયા? તો કે y. તો y બરાબર તમને કેટલા મળી ગયા? -6. તો આમ ત્રીજા શિરોબિંદુના યામ તમને લોકોને કૌંસમાં -4 અલ્પવિરામ -6 મળે. રેડી? -4 અલ્પવિરામ -6. હવે તમે લોકો અહીંયા જુઓ ને તો તમારું કામ થઈ જાય એમ છે. જો હું તમને બતાવી દઉં. અહીંયા તમને લોકોને આ પ્રકારે આપેલું હોય ને મધ્ય કેન્દ્ર તમને ઉગમ બિંદુ આપેલું હોય તો આની શોર્ટકટ થી કામ કઈ રીતે કરાય? અહીંયા તમને જે યામ આપેલા છે ને એ બંનેનો સરવાળો કરીને એને માઇનસ કરી દેવાના. તો 3 ને કેટલા થઈ ગયા? તો કે 4 માઇનસ 5 ને કેટલા થઈ ગયા? તો કે 6 માઇનસ. તો આ તમારો y યામ થઈ ગયો અને આ તમારો x યામ થઈ ગયો. કામ ખતમ. ત્યાં ડાયરેક્ટ જ ડાયરેક્ટ કામ ખતમ થઈ જાય. આ તમને સમજૂતી માટે તમને લોકોને આખી વસ્તુ બતાવેલી છે. બાકી તમે લોકો શોર્ટકટમાં કામ કરતા હોય તો આ રીતે કામ કરાય. રેડી? મધ્ય કેન્દ્ર તમને ઉગમ બિંદુ આપેલું હોવું જોઈએ. ત્રીજા શિરોબિંદુના યામ તમને માગેલા હોય એટલે તમારે બે યામના x યામનો સરવાળો એને કરી નાખવાના માઇનસ, y યામનો સરવાળો એને કરી નાખવાના માઇનસ. એટલે તમારું કામ અહીંયા જવાબ તમને આસાનીથી મળી જાય. રેડી? ચાલો આપણે આગળ આ દાખલાને ડન કરીને આપણે આગળ વધીએ. તો આગળનો ચોથા નંબરનો દાખલો તમને લોકોને કંઈક આવો આપેલો છે. રેડી? ખાસ અગત્યનો દાખલો બોર્ડની પરીક્ષા માટે, સ્ટાન્ડર્ડ વાળા માટે ખાસ અગત્યનો દાખલો. મોસ્ટ આઈએમપી કહી દો તોય ચાલે. રેડી? અહીંયા તમને ડિસ્ટન્સ જે આપેલું છે કે અંતર જે આપેલું છે એ તમને 5 એકમ લખેલું છે. આની જગ્યાએ તમને લોકોને ફેરવીને કંઈક આવું પૂછી શકે. હું આ રકમને તમને ગાણિતિક સ્વરૂપમાં ફેરવીને તમને લખી દઉં છું જેથી તમને લોકોને સંપૂર્ણ ખ્યાલ આવી જાય. અને બોર્ડની પરીક્ષાની અંદર આવા પ્રશ્ન ખાસ કરીને જવાના જ. કારણ કે તમને લોકોને માર્ચ 2024ની જે એક્ઝામ હતી ને એ એક્ઝામની અંદર 8મો દાખલો જે તમારો સ્વાધ્યાય 7.1 નો 8મા નંબરનો દાખલો છે જેમાં પણ તમને લોકોને અંતર આપવામાં આવેલું છે એ દાખલો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો હતો. તો એ આને રિલેટેડ જ છે. સેમ બેઠું જ વસ્તુ હતી. રેડી? તો એ દાખલો અહીંયા પૂછાઈ ગયેલો છે એટલે ખાસ કરીને ધ્યાનમાં લઈને જવાનું. આવા હેતુલક્ષી પ્રશ્ન સ્ટાન્ડર્ડ વાળા માટે તો ખાસ અગત્યના છે અને બેઝિક વાળા માટે 3 માર્ક્સના યા તો 2 માર્ક્સના દાખલાની અંદર તમને લોકોને આવું પૂછાતું હોય છે. તો આપણે કામ કઈ રીતે લેવાનું? કારણ કે આની અંદર જુઓ હવે તમને બે બિંદુ વચ્ચેનું અંતર તમારે માંગેલું છે. મેં તમને કીધું કે આગળ હું તમને આનું ગાણિતિક સ્વરૂપ મસ્ત લખી દઉં. તો આમાં ડિસ્ટન્સ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ તમને લોકોને આપી દીધું 5. રેડી? અને એના યામ તમને આપેલા છે 2 અલ્પવિરામ -3 અને બી ના યામ આપેલા છે 5 અલ્પવિરામ કેટલા આપી દીધા? b. તો અહીંયા શું કરવાનું? AB વચ્ચેનું અંતર જ તમને આપેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલાની શરૂઆત કરીએ. તો દાખલાની અંદર કંઈક આવું થશે કે AB બરાબર કેટલા આવી ગયા? તો કે 5. AB બરાબર કેટલા? 5. હવે AB માટે આપણે અંતર સૂત્ર મારીએ તો અંતર સૂત્ર કંઈક આવું થાય. વર્ગમૂળની અંદર રેડી? કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? 5. ચાલો કિંમત અંદર એડ કરાવી. તો કે જ્યાં ખૂટતું પદ હોય ને એને હંમેશા માટે આગળ રાખવાનું. એટલે અહીં A થી B નું માપ શોધવાનું છે ને તો આપણે B થી A બરાબર 5 લઈને કામ કરીએ. રેડી? તો B ના યામ પેલા રાખીએ કેમ કે એમાં ખૂટતું પદ છે. એટલે દાખલો આપણો અઘરો ન થાય, હેલો થઈ જાય. જો 5 માંથી 2 ને કાઢી નાખો એટલે 5 - 2 થઈ ગયા. અહીંયા B + 3 થઈ જશે. કેમ? સૂત્રનું માઇનસ ને આ -2 ભેગા થયા એટલે કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. હવે શું કરશો વિદ્યાર્થી મિત્રો? બંને બાજુ વર્ગ લઈ લઈએ.
બંને બાજુ વર્ગ લઈ લઈએ તો અહીંયા કામ થઈ જાય. પેલા એ કામ કરી નાખીએ. ચલો બંને બાજુ વર્ગ માટેનું કામ કરીએ એટલે શું થઈ ગયું તો કે AB નો સ્ક્વેર બરાબર અહીંયા કેટલા આવી ગયા તો કે 25 થઈ ગયા. રેડી? ચાલો હવે આનું આપણે વિસ્તરણ આપી દઈએ તો કે 5 - 2 એટલે કેટલા થઈ ગયા 3. 3 નો વર્ગ કેટલો થઈ જાય તો કે 9 પ્લસ B નો સ્ક્વેર પ્લસ 3 × 2 એટલે કેટલા થઈ ગયા 6 B પ્લસ કેટલા થઈ ગયા 9 બરાબર કેટલા આવ્યા 25. ચાલો B સ્ક્વેર પ્લસ 6B પ્લસ 9 ને 9 18 માઇનસ કેટલા થઈ ગયા 25 બરાબર 0. તો કે B સ્ક્વેર પ્લસ 6B અને એ કેટલા થઈ ગયા 25 માંથી 18 બાદ થાય એટલે કેટલા થઈ ગયા 7. મોટા પદની નિશાની એટલે માઇનસ બરાબર હું આવ્યું 0. 7 એકા 7. 7 માંથી 1 બાદ થાય એટલે કેટલા વધે 6. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એના ઉપર કામ કરી નાખીએ તો કે B સ્ક્વેર માઇનસ 7B પ્લસ B પ્લસ 7B માઇનસ B અને માઇનસ 7 બરાબર કેટલા આવ્યા 0. પેલા બે પદમાંથી કોમન કાઢ્યો અથવા આ રીતેની પેટર્ન તમને ન ફાવે ને તો ડાયરેક્ટ જ કામ કરી શકાય એના ઉપર. રેડી? તો એ રીતે થાય. તો અહીંયા B બરાબર કેટલા થઈ ગયા B કોમન નીકળ્યો તો B પ્લસ કેટલા આવ્યા 7. બેઠે બેઠું પદ પાછળ લખી નાખો B પ્લસ કેટલા થઈ ગયા 7 બરાબર હું આવ્યું 0. ઉપર નીચે નિશાની જોઈ તો કે વિરોધ છે માઇનસ 7 એકા કેટલા થઈ ગયા 7. તો અહીંયા B માઇનસ 1 અને અહીંયા થઈ ગયું B પ્લસ 7 બરાબર કેટલા આવ્યા 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને B માઇનસ 1 બરાબર 0 અને B પ્લસ 7 બરાબર કેટલા થઈ ગયા 0. તો B બરાબર કેટલા થઈ ગયા માઇનસ 7 અને અહીંયા તમને લોકોને B બરાબર કેટલા મળે છે તો કે B બરાબર મળે છે 1. તો આમ બિંદુ B આપણે લખીએ B ના યામ તમને લોકોને 5 અલ્પવિરામ -7 અને 5 અલ્પવિરામ 1 મળે. આ દાખલો થઈ ગયો. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા લોકો એની અંદર કામ કરવાનું થાય એટલે ખાસ કરીને ધ્યાનમાં લેજો. આવો જ દાખલો તમને લોકોને ચોપડીની અંદર ચોપડીમાંથી તમે લોકો કમ્પ્લીટ કરવા માંગતા હોય તો ચોપડીમાં સ્વાધ્યાય 7.1 નો 8મા નંબરનો દાખલો છે. રેડી? તમે લોકો કમ્પ્લીટ કરી શકો. જેની અંદર પણ તમને લોકોને આ રીતેનું જ આપેલું છે. આના જેવો સિમિલર દાખલો છે એટલે ખાસ કરીને તૈયાર કરજો. એ અગત્યતા દર્શાવે છે. માર્ચ 2024ના પેપરની અંદર 2 માર્ક્સની અંદર પૂછાઈ ગયેલી વસ્તુ છે. રેડી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ની અંદર છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે એને સોલ્યુશન કરવાનું હતું તો આપણે એને ડન કરી દઈએ. ડન કરીને વિદ્યાર્થી મિત્રો એને આપણે આગળ વધીએ તો અહીં આપણને લોકોને 5મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે કે શિરોબિંદુ ધરાવતો ત્રિકોણ ABC ખાલી જગ્યા ત્રિકોણ છે. હવે વિદ્યાર્થી મિત્રો આવા દાખલા જ્યારે આવે ને ત્યારે તમે લોકો અંતરસૂત્રની મદદથી વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરતા હોય છે. પરંતુ આવા દાખલા આવે ને એટલે આપણે કંઈ નહીં કરવાનું, યામ સમતલ ઉપર લઈ લેવાનું. યામ સમતલ સાહેબ એ વસ્તુ અમે નવી સાંભળી તો કે યામ સમતલ ઉપર આપણે બિંદુ દર્શાવી દેવાના પછી બિંદુને જોડી દેવાના. બિંદુ જોડો ને એટલે ઓટોમેટિક તમને લોકોને ખ્યાલ આવી જાય. એની અંદર તમારે જરીક પણ કચાશ રહે નહીં. રેડી? તમને ખબર જ પડી જાય કયા પ્રકારનો ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે. તમને ડાયરેક્ટ ખબર પડી જાય. અથવા તો સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ એ તો મેં તમને ચર્ચા કરી તો એ પ્રકારના ત્રિકોણ તમને ખબર પડી જાય. યામ સમતલમાં જ ડાયરેક્ટ લઈ લેવાનો. શોર્ટકટથી કામ પતી જાય આપણું. રેડી? તો ચાલો યામ સમતલમાં લઈ લઈએ. યામ સમતલમાં અહીંયા 0 લીધું હોય. અહીંયા કેટલા આવશે 1, અહીંયા કેટલા આવે 2, અહીંયા કેટલા આવે 3, અહીંયા કેટલા આવે 4, અહીંયા કેટલા આવે 5, અહીંયા કેટલા લગીન બિંદુઓ છે તો કે 5 સુધી છે પણ વાય યામમાં પડ્યા છે. રેડી? તો વાય યામમાં એ રીતે લઈ લેવાની. ચાલો તો વાય યામમાં આપણે લઈ લઈએ. તો અહીંયા 1 લીધા, અહીંયા કેટલા લીધા 2, અહીંયા કેટલા લીધા 3, અહીંયા 4 અને અહીંયા કેટલા થઈ ગયા તો કે 5 થઈ ગયા. ચાલો પેલું બિંદુ કયું આપેલું છે 0, 5. તો પેલા 0, 5 ને આપણે કવર કરી લઈએ. ચાલો 0, 5. 0, 5 એટલે આ કઈ અક્ષ બતાવે છે તમને લોકોને? વાય અક્ષ બતાવે છે. કઈ અક્ષ બતાવે છે? વાય અક્ષ. તો આ બિંદુ થયું અહીંયા. આ 0, 5 થયું. રેડી? આ 0, 5 થઈ ગયું તમારા માટે 0, 5. ચાલો બીજું બિંદુ કયું આપેલું છે? 3 અલ્પવિરામ 0. તો અહીંયા આ બિંદુ થયું. આ બિંદુ થયું અહીંયા 3 અલ્પવિરામ 0. બીજું કયું બિંદુ આપેલું છે? 3 અને 5. તો કે 3 અને 5 જ્યાં જોડાતા હોય એટલે આ બિંદુ થાય. કેટલું થઈ ગયું? 3 અલ્પવિરામ 5. ચાલો એને આપણે જોડી દઈએ. એને આપણે જોડીએ તો આ રીતે જોડાઈ જાય. રેડી? કયો ત્રિકોણ બને જોઈ લો તો. કાટકોણ ત્રિકોણ બને.
રેડી? તો અહીં ડાયરેક્ટ લખી નાખવાનું કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ. ક્યારેક તમને લોકોને આ અંતર જુઓ, આ અંતર કેટલું મળ્યું તમને? તો કે આ અંતર 3 એકમ મળે છે. અને આ અંતર તમને લોકોને 5 એકમ મળે છે. તો આ અંતર 3 એકમ છે અને આ એક અંતર તમને લોકોને 5 એકમ છે. તો 3 એકમ ને 5 એકમ છે એટલે કાટકોણ ત્રિકોણ જ કહી શકાય. જો અહીંયા 3 એકમ હોત ને અહીંયા 3 એકમ આવતું હોત તો આ સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ બનત. કાટકોણ ત્રિકોણ જ બનત, પણ કેવો બનત? સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ બનત. તો વિદ્યાર્થી મિત્રો એકદમ આસાનીથી આને સોલ્વ કરી શકો. હવે તમે આની બે વચ્ચે અંતર સૂત્ર મારો, પછી અહીંયા અંતર સૂત્ર મારો અને પછી એના ઉપરથી સાદું રૂપ લઈને પાયથાગોરસનો પ્રમેયને ચેક કરવા જાઓ અને આ ચેક કરીને આવો ને તમારો મતલબમાં MCQ નહીં, પેપર પૂરું થઈ જાય. રેડી? પણ આ ધંધો ન કરાય. એના કરતા આસાનીથી કામ આવી રીતે બિંદુ આપેલા હોય, ચેક કરવાનું કીધું હોય, ચોરસ છે, ત્રિકોણ છે, આવું કાંઈ પણ ચેક કરવાનું કે એટલે યામ સમતલ ઉપર ડાયરેક્ટ દર્શાવી દેવાના. યામ સમતલ ઉપર દર્શાવી દો એટલે ડાયરેક્ટ કામ તમારું થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાટકોણ ત્રિકોણ થાય, તમારો દાખલો ડન થઈ જાય છે. ચલો ડન કરીને આપણે આગળ વધીએ. તો કે 6 નંબરનો હેતુલક્ષી પ્રશ્ન તમને આપેલો છે કે અહીંયા તમને લોકોને 7 અલ્પવિરામ -6 અને 3 અલ્પવિરામ 4 ને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ ખાલી જગ્યા ચરણમાં આવેલું છે. બિંદુ નથી માંગ્યું, ચરણ માંગ્યું છે. બિંદુ આ મળી જાય પછી એનું ચરણ નક્કી કરવાનું. તો એ ચરણ કયું હશે એ આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમે આસાનીથી કામ કરી શકો. આપણે પહેલા તમને લોકોને સમજૂતી માટે દાખલો એકદમ ગણાવી દઈએ, પછી હું તમને શોર્ટકટ બાબત બતાવું કે ભાઈ તમારે લોકોએ કઈ રીતેનું કામ કરવાનું કે આની અંદર ચરણના યામ તમને ખબર પડી જાય ડાયરેક્ટ કે ભાઈ યામ આ હશે તો ચરણ એનું આ આવે. પ્રથમ ચરણ આવે, દ્વિતીય ચરણ આવે, તૃતીય ચરણ આવે, ચતુર્થ ચરણ આવે. ચરણની માહિતી પણ તમારા પાસે હોવી જરૂરી છે. આવા પૂછાય ત્યારે આપણે ચરણ તો વાંચીને ગયા ન હોય. રેડી? તો આપણે શરૂ કરીએ. બીજેથી ક્યાંકથી ચરણ શરૂ કરીને આપણો દાખલાનો જવાબ કેવો પડે? ખોટો. તો આ ખોટો ન પડે ને એના માટે સમજૂતી જોઈ લો. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાજન કરતા બિંદુના યામ જ તમારે શોધવાના છે. તો અહીંયા પી ના યામ આપણે એમ લઈને કામ કરીએ. પી ના યામ તો સૂત્ર આપણે કયું લીધું હતું? mx2 + nx1 વાળું. mx2 + nx1 છેદમાં શું થઈ ગયું? તો કે m + n અલ્પવિરામ my2 + ny1 છેદમાં શું થઈ ગયું? તો કે m + n. આ કમ્પ્લીટ થઈ ગયું. જેની અંદર આપણે m અને n નો ગુણોત્તર આપણે કયો લેવાનો છે? તો કે m અને n આ છે. તો આના બરાબર આપણે m લઈ લઈએ, આના યામ બરાબર હું લઈ લઈએ? n લઈ લઈએ. ચાલો, તો અહીંયા તમને લોકોને પહેલા તો આપણે બિંદુ મૂકી દઈએ અંદર. ચાલો, 1 કૌંસ +2 કૌંસ છેદમાં શું થઈ ગયું? તો કે 1 + 2. આ રીતે લખવાથી તમને લોકોને એક વસ્તુનો ફાયદો થાય. કયો? તો કે નિશાનીમાં ક્યારેય તમારે ભૂલ ન પડે ને કોઈ પદ તમને ભૂલાઈ ન જાય. ક્રમશઃ આપણે આગળ વધ્યા કહેવાય ને. રેડી? હવે એની અંદર આપણે બિંદુ દર્શાવવાના છે. તો બિંદુ આપણે દર્શાવી દઈએ. ચાલો, તો અહીંયા x2 એટલે આ x2 છે, આ y2 છે, આ x1 છે, આ y1 છે. તો અહીંયા કેટલા આવશે? 3. અહીંયા કેટલા આવશે? 7. અહીંયા કેટલા થઈ ગયા? 4. ને અહીંયા કેટલા થઈ ગયા? -6. ચાલો સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો. તો શું આવે? તો કે 3 × 3 પ્લસ 7 દુ કેટલા થઈ ગયા? તો કે 14. છેદમાં કેટલા થઈ ગયા? તો કે 3 અલ્પવિરામ 4 × 4 અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે -12. -12 છેદમાં કેટલા આવ્યા? 3. ચાલો, 14 ને કેટલા થઈ ગયા? 17. 17 ના છેદમાં 3 અલ્પવિરામ અહીંયા કેટલા થઈ ગયા? તો કે -8 ના છેદમાં 3. હવે તમારે જવાબ ઉપર નથી જોવાનું, આનું ચરણ કયું આવે છે એ જુઓ. તો કે અહીંયા પ્લસ યામ મળ્યો અને અહીંયા કેવો યામ મળ્યો? માઇનસ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને શોર્ટકટ તરફ લઈ જાય એની પહેલા હું તમને ચરણના માહિતી આપી દઉં. ચલો, તો અહીંયા તમે લોકો ચરણ દોરો ને તો આ રીતેનું ચરણ થયું. તો આ પ્રથમ ચરણ થાય. આ કેવું ચરણ થાય? પ્રથમ. એટલે આ કેવું ચરણ થાય? તો કે દ્વિતીય ચરણ થાય. આ દ્વિતીય ચરણ છે. એટલે આ ચરણ કેવું છે? તો કે તૃતીય ચરણ છે. ચરણ. આ કેવું ચરણ છે? તો કે ચતુર્થ ચરણ છે. થઈ ગયું? પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ ને ચતુર્થ ચરણ થઈ ગયા. આના યામ કેવા હોય? તો કે પ્લસ પ્લસ હોય. રેડી? આના યામ કેવા હોય? તો કે માઇનસ પ્લસ હોય. આના યામ તો કે 2 માઇનસ માઇનસ હોય. અને આના યામ કેવા હોય? તો કે 1 પ્લસ ને 1 માઇનસ હોય. રેડી? જોઈ લો. તો યામ અહીંયા કેવા મળે છે? પ્લસ અને માઇનસ એટલે ચતુર્થ ચરણ થયું. કેવું ચરણ છે? ચતુર્થ ચરણ. ચરણ. ચાલો, મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે ભાઈ આપણે શોર્ટકટ થી નહીં કામ કરાય. જો શોર્ટકટ થી કઈ રીતે? તો કે વાયયામ આપેલો છે. વાયયામ કેવો છે? તો કે y1 છે. રેડી? અને અહીંયા શું થઈ ગયું? તો કે તમારા માટે x યામ એટલે n યામ આને લાગુ પડશે, y માટે આને n યામ લાગુ પડશે. રેડી? જો અહીંયા ખ્યાલ આવી ગયો? તો કે 6 દુ કેટલા થઈ ગયા? 12.
તો અહીંયા તો તમને ખબર પડી કે આ યામ પ્લસ છે, આ યામ પ્લસ છે, મતલબ એક્સ યામ તમને કેવો મળવાનો છે? પ્લસ જ મળવાનો છે. ટેન્શન જે છે ને એ વાયયામનું હતું. તો વાયયામ સાથે કોણ જોડાયેલું છે એ ચેક કરી લેવાનું. તો અહીંયા કેટલા થઈ ગયા? 6 દુને 12 થયા અને 4 એકા કેટલા થયા? 4. 6 દુને 12 ને 4 એકા 4 થયા. તો કે 6 માંથી ઓલા 12 માંથી તમે લોકો 4 ને બાદ કરો એટલે કેટલા થઈ ગયા? -8. રેડી? તો આ તમારું કામ થઈ ગયું ડાયરેક્ટ જ. આ ડાયરેક્ટ કામ થઈ જાય. રેડી? તો એ રીતે પણ તમે લોકો લીપટાવી શકો. આ તમારા માટે સમજૂતી છે. સમજૂતી હોવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. શોર્ટકટ બાબત એવી છે કે તમે લોકોને સંપૂર્ણ માહિતી હોય તો જ તમે શોર્ટકટ દ્વારા કામ કરી શકો. એટલે એના માટે તમારે લોકોએ પ્રેક્ટિસ જરૂરી છે. રેડી? તો પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આની અંદર આ રીતે કામ કરવાનું છે. તો મેં તમને લોકોને શોર્ટકટ બતાવી દીધી, કઈ રીતે કામ કરવાનું છે ખ્યાલ આવી ગયો હશે. તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હેતુલક્ષી પ્રશ્નને આપણે ડન કરી દઈએ. આગળ વધીએ તો કે અહીં 7મા નંબરના હેતુલક્ષી તરફ આગળ વધીએ તો ત્રિકોણના ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ છે. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળને લગતો પ્રશ્ન આપણા અભ્યાસક્રમમાંથી કેન્સલ થઈ ગયેલો છે. રેડી? એટલે કે ક્ષેત્રફળ માટે તમારા લોકોને સૂત્ર એપ્લાય કરવાનું હતું, પણ આ હેતુલક્ષી આપણા અભ્યાસક્રમમાંથી કેન્સલ થઈ ચૂકેલો છે. રેડી? પણ તોય છતાં આપણે લોકો ગણાવીને કામ કરી દઈએ કે કઈ રીતે કામ કરવાનું છે, જેથી તમને લોકોને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળ માટે કામ કરવાનું છે. તો અહીંયા 1/2 લેવાનું થાય આપણે લોકોએ અને માનકમાં x1 કૌંસમાં y2 માઇનસ કેટલા થઈ ગયા? y3 પ્લસ x2 કૌંસમાં કેટલા થઈ જશે? y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2 કૌંસ પૂરો, માનાંક પણ પૂરો. અને માનાંકમાં લેવું પડે. ત્રિકોણનું ક્ષેત્રફળ એ બિંદુ તમને આપેલા હોય, ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે શોધવાનું હોય તો આ રીતે તમારે લોકોએ લેવું પડે. અભ્યાસક્રમમાંથી આપણે કેન્સલ છે, પણ અહીં હેતુલક્ષી પ્રશ્ન આવ્યો છે તો તમારા નજરમાં હોવો જરૂરી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અંદર કેમ રીતે કામ કરવાનું છે? તો આ રીતે સૂત્ર લેવાનું. સૂત્ર યાદ કેમ રાખવાનું? x1 x2 x3 તમને યાદ રહી ગયા. પછી આ નંબર યાદ રાખવાનો 23 31 12. જોઈ લો, 23 એટલે અહીંયા y2 માઇનસ કેટલા થઈ ગયા? y3. 31 એટલે y3 માઇનસ y1 અને 12 એટલે y1 માઇનસ y2. ચાલો કિંમત અંદર એડ કરી દઈએ. તો અહીંયા કેટલા આવ્યા? 3. x 3 છે. y ની કિંમત આપણે પછી મૂકીએ. 7 છે કૌંસ પ્લસ કેટલા છે? 8 કૌંસ માનાંક પૂરો. ચાલો અહીંયા ધ્યાન આપો. y2 માઇનસ y3 એટલે 0 માઇનસ કેટલા થઈ ગયા? 4. અહીંયા કેટલા આવ્યા? 4 માઇનસ 0 અને અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? તો કે y1 એટલે 0 માઇનસ કેટલા થઈ ગયા? 0. ચાલો 1/2 માનાંકમાં કેટલા થઈ ગયા? 4 તેરીને 12 એટલે -12 થઈ ગયા. અને અહીંયા 7 ચોકો 28 એટલે અહીંયા 28 આવી ગયા. અહીંયા તમારા લોકોને 0 માઇનસ 0 એટલે 0 થશે. 0 સાથે 8 નો ગુણાકાર એટલે કેવો થઈ ગયો? 0. તો આ રીતેનું બની ગયું. રેડી? વિરુદ્ધ નિશાની છે, બાદબાકી થઈને કામ થાય એટલે અહીંયા બાદબાકી થઈ જશે. 8 માંથી 2 જાય એટલે કેટલા વિધા? 6. 2 માંથી 1 જાય એટલે કેટલા વિધા? 1. માનાંકમાં નિશાની પ્લસ થઈ ગઈ. તો અહીંયા 8 ચોરસ એકમ તમારો લોકોનો આન્સર આવશે. પરંતુ અભ્યાસક્રમમાંથી કેન્સલ છે. રેડી? પણ આ તમને લોકોને ગણાવી દીધું છે, કારણ કે કઈ રીતેનું કામ કરવાનું એ તમને ખ્યાલ આવવો જરૂરી છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો દાખલાને ડન કરીને આગળના હેતુલક્ષી તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને પરિમિતિ માંગેલી છે. બહુ મસ્ત વિકલ્પ. જો મગજમાં ફિટ કરી લેજો, જ્યારે તમને લોકોને આવી કઈ બાબત કહેવામાં માંગે ને ત્યારે યામ સમતલ ઉપર લઈ લેવાનું. રેડી? ત્રિકોણનો કયા પ્રકારનો ત્રિકોણ છે, કયા પ્રકારનો ચતુષ્કોણ છે, આવા કોઈ પણ પ્રશ્ન પૂછે ને ત્યારે યામ સમતલ ઉપર લઈ લેવાનું. હવે તમને અહીંયા પરિમિતિ પૂછી છે. પરિમિતિ માટે આપણે શું કરશું? તો કે યામ સમતલ ઉપર લઈ લો એટલે કામ થઈ જાય ડાયરેક્ટ જ. રેડી? પરિમિતિનો ડાયરેક્ટ અહીંયા કામ કરી શકાય. 3 4 અને 5, 3 4 અને 5 ની જોડી છે. 3 4 5 ની જોડી, 4 3 3 નો સરવાળો કરી નાખો. 3 ને 4 કેટલા થઈ ગયા? અને 5 નો સરવાળો. ચાલો 7 5 12 થઈ ગયા. તો કે 12 નો જવાબ આવશે. રેડી? 12 એકમ જવાબ આવશે. પણ એ કેમ આવ્યું એ શીખવા માટે તમારે લોકો અહીંયા ત્રિપુટી લેવી પડે. રેડી? અહીંયા તમારે યામ સમતલ ઉપર બિંદુ દર્શાવવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, બીજી રીતે પણ તમે લોકો એને કામ કરી શકો. એ કામ છે તમારા માટે, મતલબમાં તમે અંતર સૂત્ર એપ્લાય કરી દો અને એના મદદથી પણ તમે લોકો અહીંયા કામ કરી શકો. રેડી? તો આપણે લોકો કામ કરીએ એના માટે. તો કે અહીંયા શું કરશો? યામ સમતલ બનાવી દઈએ પહેલા તો આપણે. રેડી? જેથી તમને લોકોને સંપૂર્ણ ખ્યાલ આવી જાય. ચલો આના યામ કેવા છે? તો કે 0 0 0 1 2 3 4 5. 1 2 3 4 5 થઈ ગયું. ચાલો હવે બિંદુને દર્શાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, બિંદુને કેવી રીતે દર્શાવશું? તો કે 0 4 એટલે આ કઈ અક્ષ બતાવે છે? y અક્ષ કઈ છે? y અક્ષ.
જે અક્ષ પરના બિંદુ આપેલા હોય તો y અક્ષ પરનો બિંદુ હોય તો x m 0 હોય અને x અક્ષ પરનું બિંદુ હોય તો y m 0 હોય. તો અહીંયા તમને લોકોને y અક્ષ પરનું બિંદુ છે એટલે x m 0 છે. તો આ તમારા માટે શું થઈ ગયું? તો કે આ બિંદુ થઈ ગયું તમારું પહેલું. કેટલું મળ્યું? તો કે 0 4. રેડી? અહીંયા તમને ઉગમ બિંદુ એટલે આ 0 0 થઈ ગયું. આ તમને લોકોને મળી ગયું 0 0. આ બીજું બિંદુ મળી ગયું. ત્રીજો બિંદુના યામ કેટલા આપેલા છે? 3 અને 0. એટલે x અક્ષ બતાવે છે. 3 અલ્પવિરામ શું થઈ ગયું? 0. ચલો એને જોડી દો. જોડી દીધું. તો અહીંથી આના કેટલા એકમ આવે જો તો કે બાપુ 3 એકમ આવે છે. રેડી? અહીંથી આના કેટલા એકમ આવે? તો કે આના 4 એકમ આવે. હવે ત્રિપુટી લખાવી હતી. ત્રિપુટી યાદ હોય તો કામ થઈ જાય તમારું. ત્રિપુટી શું હતી? 3 4 ને 5. 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9. હવે ત્રિપુટી તમારે આમાં મેળવવું હોય તો અહીંયા 3 4 ને 5 અહીંયા ત્રિપુટી ઉપરથી લઈ આવવાનું. આ ક્યાંથી લાવ્યા આપણે? ત્રિપુટી ઉપરથી. આગળના પેલા કે બીજા ભાગની અંદર જ બીજા હેતુલક્ષી પ્રશ્નની અંદર જ તમને ત્રિપુટીની ચર્ચા કરેલી છે. રેડી? 3 4 5 ની જોડી છે. અહીંયા ત્રિપુટી આપણે વાપરી. કઈ વાપરી? તો કે 3 4 અને 5. આ ત્રિપુટી વાપરી. હવે મને ખ્યાલ જ હોય ત્રિપુટીનો મને અભ્યાસ થઈ ગયો હોય, ત્રિપુટીની પ્રેક્ટિસ આપણે કરી નાખી હોય તો અહીંયા આસાન કામ ન થઈ જાય એકદમ. રેડી? અને તમે લોકો આપણી ચેનલ ઉપર હેતુલક્ષી પ્રશ્ન તમને દરેક વિષયના સોલ્વ કરવામાં આવે છે. રેડી? એટલે મતલબમાં દરેક ચેપ્ટરના તમને હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ થાય છે. તો આસાનીથી તમને લોકો કન્ટિન્યુ બનાવ્યો ને એટલે તમને બોર્ડની પરીક્ષાની અંદર હેતુલક્ષી ન આવડે ને આવી ઘટના તો રહેશે જ નહીં. તો અહીંયા તમારે શું થઈ ગયું? ત્રિપુટીથી કામ કરી નાખ્યું. પરિમિતિનો મતલબ શું થાય? તો કે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ એટલે સીધી બાબતમાં યાદ રાખવાનું ત્રણેય બાજુનો શું થઈ જાય? તો કે સરવાળો. ત્રણેય બાજુનો સરવાળો એટલે એક બાજુ છે 4, એક બાજુ છે 3 અને એક બાજુ કેટલી થઈ ગઈ? 5. રેડી? તો 4 ને 3 કેટલા થઈ ગયા? 7. 7 ને 5 કેટલા થઈ ગયા? તો કે 12. 12 એકમ તમારા માટે પરિમિતિ તમને લોકોને મળશે. તો 12 એકમ તમારે પરિમિતિ મળે. આ તમારો જવાબ આવી ગયો ત્રિપુટી ઉપરથી. રેડી? એટલે ત્રિપુટી ઉપરથી જ સોલ્વ કરવાનો. અહીંયા અંતરસૂત્ર મારીને એ કામ કરવાનું જ નહીં. અહીંયા અંતરસૂત્ર મારીને કામ કરવાનું જ નથી. એટલે તમારું ડાયરેક્ટ કામ થઈ જાય. રેડી? ચલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આ હેતુલક્ષી પ્રશ્નને આપણે ડન કરી દઈએ. 9મા નંબરના હેતુલક્ષી પ્રશ્ન માટે આપણે આગળ વધીએ. અહીંયા તમને આપેલું છે ત્રિકોણનું પરિકેન્દ્ર શોધવાનું છે. પરિકેન્દ્ર એટલે શું થાય? તો કે પરિકેન્દ્ર એટલે મધ્ય કેન્દ્ર થાય. રેડી? પરિકેન્દ્ર એટલે શું થાય? તો કે મધ્ય કેન્દ્ર થાય. મધ્ય કેન્દ્ર તમારા લોકો અહીંયા શોધવાનું છે. પરિકેન્દ્રનો મતલબ છે કે પરિકેન્દ્ર એટલે કે મતલબમાં ત્રિકોણમાં એવી જગ્યાએ બિંદુ મૂકવામાં આવે એટલે પરિકન્યાણી રાખી અને તમે સર્કલ મારો ને તો 3 શિરોબિંદુમાંથી વર્તુળ પસાર થાય એટલે એ વર્તુળનું કેન્દ્ર હોય ને એને પરિકેન્દ્ર કહેવાય. તો પરિકેન્દ્ર શોધવાનું છે. તો પરિકેન્દ્ર માટે આપણે શું કરશું? તો કે અહીંયા તમારા લોકો પરિકેન્દ્ર માટે 3 બાજુ મતલબમાં 3 યામનો સરવાળો કરી નાખવાનો. 6 પ્લસ 0 પ્લસ 0 ભાગ્યા કેટલા થઈ ગયા? 3. અહીંયા કેટલા આવશે? 0 પ્લસ 0 પ્લસ 8 છેદમાં કેટલા થઈ ગયા? 3. આ રીતે થાય. રેડી? તો અહીંયા કેટલા થઈ ગયા? તો કે અહીંયા તમને લોકોને 6 ના છેદમાં 3 મળી ગયા. અને અહીંયા કેટલા મળ્યા? તો કે 8 ના છેદમાં 3 મળી ગયા. અહીંયા ભાગ ઉડે છે એટલે 2 અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે 8 ના છેદમાં 3. આ તમને પરિકેન્દ્રના યામ થઈ ગયા. રેડી? આ રીતે તમે લોકો કામ કરી શકો. પરિકેન્દ્ર કોને કહેવાય? તો કે આની અંદર ત્રિકોણ દોર્યો આપણે લોકોએ. રેડી? અને આ ત્રિકોણને ધ્યાનમાં રાખીને આપણે લોકોએ વર્તુળ બનાવ્યું. વર્તુળ બનાવ્યું તો વર્તુળ છે એ આ પરિકેન્દ્રથી કેવા અંતરે હશે? સમાન અંતરે હશે. તો આ પરિકેન્દ્ર થયું. આ ભાગ છે ને એ પરિકેન્દ્ર થયો. રેડી? પરિકેન્દ્રના યામ એટલે મધ્ય કેન્દ્રના યામ થયા. મધ્ય કેન્દ્રના યામ આપણે મેળવી લીધા એટલે આપણું કામ થઈ ગયું. રેડી? આ રીતે તમારા લોકો એની અંદર કામ કરવાનું છે. દાખલાને હેતુલક્ષી પ્રશ્ન આપણે ડન કરીને આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 10મા નંબરના હેતુલક્ષી પ્રશ્ન માટે તમને લોકોને મસ્ત મજાનું કીધું છે. અંતરસૂત્ર ફરજિયાત કરવાનું. બેઝિક વાળા માટે તો પેપરની અંદર મોસ્ટ ટાઈમ પી. રેડી? તો અંતરસૂત્ર એપ્લાય કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અંતરસૂત્ર એપ્લાય કરી દઈએ તો અહીંયા આપણે લોકોએ ધારી લઈએ a બરાબર બિંદુ લઈ લીધા 6 અલ્પવિરામ 8. b બરાબર બિંદુ લઈ લ્યો આપણે 3 અલ્પવિરામ 4. હવે શું કરશું? અંતરસૂત્ર મારવાનું એટલે ab બરાબર શું થઈ જાય? ab બરાબર વર્ગમૂળની અંદર કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર થઈ ગયો. ચાલો 6 - 3 અને 8 - 4. તો અહીંયા શું થઈ ગયું? તો કે 6 - 3 એટલે કેટલા થઈ ગયા? 3 પ્લસ 8 - 4 એટલે કેટલા મળ્યા? 4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થઈ ગયું? 3 માંથી 3 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 9. 4 નો વર્ગ કેટલો થઈ ગયા? 16. બેયનો સરવાળો કરો. 9 + 16 એટલે કેટલા આવ્યા? 25. 25 નું વર્ગમૂળ કાઢો એટલે કેટલા થઈ ગયા? 5 એકમ. આ તમારો જવાબ થઈ ગયો. રેડી? તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો 5 એકમ આન્સર મળે છે. આ રીતેનો આન્સર થશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આ રીતેનો હેતુલક્ષી પ્રશ્નને આપણે ડન કરી દઈએ. આગળના હેતુલક્ષી પ્રશ્ન તરફ આગળ વધીએ. તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા હેતુલક્ષી પ્રશ્ન બધા ખતમ થાય છે. રેડી? હવે નેક્સ્ટ મળશું આગલા વિડીયોની અંદર.
વિદ્યાર્થી મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો અને કમેન્ટ કરીને જણાવો તમને કયા હેતુલક્ષી પ્રશ્ન ખૂબ જ સરળ લાગ્યા, કયા હેતુલક્ષી પ્રશ્નની અંદર તમને લોકોને સંપૂર્ણ માહિતી મગજમાં ઉતરી ગઈ છે. તેના માટે ચોક્કસથી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે ચેનલ અને વિડીયોને શેર કરો. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દો, જેથી આવા મસ્ત વિકલ્પ મળવા માટે તમને લોકોને મળી શકે. અને વિદ્યાર્થી મિત્રો, હવે મળશું આપણે આગળના ભાગની અંદર, જેની અંદર આપણે લોકો વિકલ્પ લઈને આવવાના છીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.